presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણને સ્ટ્રીટ ફૂડ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય, પણ ક્યારેક સ્ટ્રીટ ફૂડ ખાવાથી બહુ જ બધા પ્રોબ્લેમ થાય, આપણે એ ન ખાવું જોઈએ, હાઇજેનિક ન હોય. આવું ઘણી બધી વખત આપણે આપણી આસપાસના લોકો પાસેથી સાંભળ્યું છે, ન્યૂઝ ચેનલ્સ પાસેથી પણ સાંભળેલું છે કે આ પ્રકારની રીતે બનતું હોય છે, આવી જગ્યા પર બનતું હોય છે, એવા વિડીયોઝ વાયરલ થતા હોય કે અનહાઇજેનિક રીતે બનાવવામાં આવે છે. બટ જો એ જ સ્ટ્રીટ ફૂડ અને એ જ રેસિપી, એ જ સ્વાદ જો તમે ઘરે લઈ શકો તો કેવું? આજની બંને રેસિપી એવી જ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડિમ્પલ પ્રજાપતિ, કે જે સૌથી પહેલાં બનાવશે ગાર્લિક પોટેટો વેજીસ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે એક સરસ મજાની સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ રેસિપી, એટલે કે ચાઇનીઝ ભેલ. તો કરીએ આજના શોની શરૂઆત. ડિમ્પલ, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે જે તમે બંને રેસિપી લાવ્યા છો એ બંને સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ રેસિપી છે, તો કેવી રીતે બનાવશું અને કેવી રીતે શરૂઆત કરીશું? સૌથી પહેલાં આપણે પોટેટો વેજીસ બનાવશું. એના માટે આપણે પહેલાં પોટેટોસને ચિપ્સ જેવા શેપમાં થોડા કટ કરશું, એને હાફ કૂક કરશું એટલે બોઇલ કરશું, પછી એને એક સ્લરી બનાવશું, એમાં ડીપ કરશું અને પછી એને ફ્રાય કરશું. ઓકે, તો કરીએ શરૂઆત. યસ. સૌથી પહેલાં આપણે મોટી સાઇઝના બટાકા લેવાના છે ને એને કટિંગ કરવાનું છે. કટિંગ માટે તમે આ સ્લેબ જે છે આપણી એનો જ ઉપયોગ કરી શકો છો. આપણી આ વર્મોરાની સ્લેબ છે એટલે એ સ્ક્રેચ પ્રૂફ પણ છે અને સાથે સાથે આ IST ટેકનોલોજીથી બનેલી છે એટલે એન્ટી બેક્ટેરિયલ પણ છે. અને આપણે આવી રીતે શેપમાં કટ કરવાના છે અને આપણે આની છાલ નથી કાઢવાની, છાલ સાથે જ લેવાના છે બટાકા. અચ્છા, ઓકે. અચ્છા, ક્રોસ કટ કરીએ છીએ. ઓકે ઓકે. હવે આપણે આ બટાકાને બોઇલ કરશું. પાણી ગરમ મૂક્યું છે, એમાં આપણે પહેલાં મીઠું એડ કરી દઈશું એટલે આપણે બટાકા છે અંદરથી ફિક્કા ન લાગે. અને પછી જે બટાકા છે એ આપણે એમાં એડ કરી દઈશું. અને કવર કરી દઈશું અને આને આપણે હાફ કૂક જ કરવાના છે, કમ્પ્લીટલી કૂક નથી કરવાના. ઓકે. ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવી લઈશું. સ્લરી બનાવવા માટે અહીંયા મારા પાસે કોર્નફ્લોર છે. 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર છે અને 1 મોટી ચમચી જેટલો મેંદો છે. ઓકે. કોર્નફ્લોર પોટેટો વેજીસને ક્રિસ્પી બનાવવાનું કામ કરે છે, કેમ કે આપણે એને ડીપ ફ્રાય કરવાના છે અને આપણે એને બોઇલ કર્યા છે પહેલાં બટાકાને, તો પછી એ થોડા સોફ્ટ રહેશે, તો આ એક ક્રિસ્પી લેયર આપશે. એના માટે આપણે આ સ્લરીની પ્રોસેસ કરીએ છીએ. એમાં આપણે મીઠું નાખશું, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, મરીનો પાવડર, થોડું લેમન જ્યુસ અને ક્રશ કરેલું લસણ. હવે આપણે એમાં પાણી નાખીને મીડિયમ થિકનેસવાળી સ્લરી બનાવી લઈશું. ઓકે.
સ્લરી બહુ થીક નથી રાખવાની, આપણે ઉપર એક ક્રિસ્પી પતલું લેયર જ જોઈએ છે. બહુ થીક હશે તો પછી એનો ટેસ્ટ વધારે આવશે, એટલે ઉપર એક લેયર બની જશે. એટલે આપણે ટ્રાય કરવાની કે થોડી પતલી જ સ્લરી બનાવીએ. આ સ્લરી આપણી બની ગઈ છે. આપણે બટાકાને ચેક કરી લઈશું. હવે આપણે આ બટાકાને ચેક કરી લઈશું. આવી રીતે નાઇફથી કટ થાય ને એટલું આપણે રાખવાનું છે, એટલે એને હાફ કૂક જેટલા કરવાના છે, કેમ કે હજી ડીપ ફ્રાય થશે ત્યારે પણ કૂક થશે. તો આ થઈ ગયા છે, આપણે બટાકાને કાઢી લઈશું. ઓકે, હવે આપણે એને તળવાનું છે, તો એના માટે તેલ ગરમ મૂકશું. તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે. અને સ્પેશિયલી જ્યારે આપણે કોઈ વસ્તુ આપણે ડીપ ફ્રાય કરીએ અને એને સ્ટોર કરવાની હોય તો એ લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. અને પ્લસ કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આપણું ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. હવે જે આપણે બટાકા બાફી લીધા હતા એ સ્લરીમાં ડીપ કરીને એને ફ્રાય કરશું આપણે. ઓકે, બટાકાને આપણે આમાં સ્લરીમાં ડીપ કરશું. તમે જોવો છો એકદમ પતલું લેયર થયું છે, બહુ થીક લેયર નથી કરવાનું, કેમ કે આપણે એને ખાલી ક્રિસ્પી જ બનાવવા છે. અને કોર્નફ્લોર છે તો એ ક્રિસ્પીનેસ આપવાનું કામ કરશે જ. બિલકુલ. આવી રીતે આપણે બધા બટાકાને ફ્રાય કરી લઈશું. બરાબર. ને સ્લરીમાં આપણે બધા મસાલા થોડા વધારે નાખવાના છે. તમે જોવો છો આમાં ઘણા બધા મસાલા દેખાય છે, ક્વોન્ટિટી વધારે રાખશું, કેમ કે બટાકામાં આપણે બીજું કંઈ જ નથી નાખ્યું, ખાલી મીઠું નાખીને બાફ્યા છે. તો જે ફ્લેવર છે બધો ફ્લેવર આમાંથી જ આવશે, એટલે મસાલા આપણે થોડા આગળ પડતા નાખશું. બટાકા આપણે પહેલાં બાફી લઈએ છીએ તો એ જલ્દી કૂક થઈ જાય છે અને વધારે ક્રિસ્પીનેસ આપે છે, કેમ કે એ 2 વાર કૂક થાય છે, એટલા માટે એને બાફવા જરૂરી છે. ઓકે, આપણે એને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહીશું, કેમ કે બંને બાજુથી સરખા કૂક થઈ જાય. બટાકા બફાયેલા છે એટલે એને કૂક થતા એટલો બધો ટાઈમ નહીં લાગે, ખાલી થોડા ક્રિસ્પી થાય એટલું કરશું આપણે. અને આને મીડિયમ તેલ પર જ આપણે તળવાના છે. જો વધારે હાઈ હશે તો બટાકા થોડા તો કાચા છે, જલ્દી કૂક નહીં થાય, ઉપરથી વધારે બ્રાઉન થઈ જશે. યસ. અને બહુ સ્લો હશે તો વધારે ઓઇલી બની જશે. બિલકુલ. આપણા પોટેટો વેજીસ તળાઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી પણ દેખાય છે. આપણે એને કાઢી લઈશું. વાહ, અવાજથી જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. એને આપણે કાઢી લઈશું. હવે આ ગાર્લિક પોટેટો વેજીસને આપણે સર્વ કરી લઈશું. ઓકે, ગાર્લિક પોટેટો વેજીસ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ મોટા બટાકા, 1 કપ કોર્નફ્લોરની સ્લરી, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઓરેગાનો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
પોટેટો વેજીસના ઉપર મેં ચાટ મસાલો છાંટ્યો છે અને કેચઅપ અને મેયોનીઝને મિક્સ કરીને એના પર લગાવ્યું છે. તો મેયોનીઝ ને કેચઅપ આ બધી એવી વસ્તુ છે કે આપણને કોઈ પણ ફ્રાઈઝ છે કે વેજીસ છે કોઈ પણ સ્ટાર્ટર સાથે આપણે લઈ શકીએ છીએ. તો બસ મેં એ જ સ્પ્રિંકલ કર્યું છે. વાહ, એક સરસ મજાની સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ રેસિપી, અને આને આપણે કહેવાય ને કે સૂપ સાથેના સ્ટાર્ટરમાં પણ ખાઈ શકીએ એવી રેસિપી છે ગાર્લિક પોટેટો વેજીસ. તો બસ બનીને તૈયાર છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી બનાવીએ છીએ ચાઇનીઝ ભેળ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે આજે ડિમ્પલ પ્રજાપતિ છે, જેમણે શરૂઆતમાં એક સરસ મજાની સ્ટ્રીટ ફૂડ રેસિપી આપણને શીખવાડી, અને હવે આપણે અગેન એવી જ રેસિપી શીખી રહ્યા છીએ, ચાઇનીઝ ભેળ. ચાઇનીઝ ભેળ કેવી રીતે ઘરે બનાવશું? ચાઇનીઝ ભેલ બનાવવા માટે અહીંયા મારા પાસે બાફેલા નૂડલ્સ છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ લેવાના છે. આપણે પહેલાં પાણી ગરમ કરવાનું, એમાં થોડું મીઠું અને તેલ નાખશું, નૂડલ્સ એડ કરશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને કવર કરી દઈશું. આ નૂડલ્સને આપણે કૂક નથી કરવાના, ખાલી ઉકળતા પાણીમાં કવર કરીને 2 મિનિટ રવા દેવાનું છે. પછી નૂડલ્સને કાઢી લઈશું અને ઠંડા થાય ને પછી આપણે એને ફ્રાય કરવાના છે. ઓકે. જનરલી જે આપણે સૂપમાં ક્રિસ્પી નૂડલ્સ ખાતા હોઈએ છીએ મંચા સૂપ સાથે, આ એ નૂડલ્સ છે. એના સાથે આપણે એક ચાઇનીઝ ભેલ બનાવીએ છીએ જે ઇન્સ્ટન્ટ છે, સ્ટ્રીટ પર બહુ ફેમસ છે. અને ઘણીવાર આપણા પાસે એવું થતું હોય કે કંઈ ખાવું હોય ને તો આપણે ઇન્સ્ટન્ટ ઓપ્શનમાં નૂડલ્સ જ લઈએ છીએ. તો એમાં પણ ઘણી બધી વેરિએશન થતા હોય છે. તો આ એનું જ એક વેરિએશન છે. કરીએ શરૂઆત? યસ. આપણે તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે. અને વાત કરીએ તો કોઈ પણ રેસિપીને એ વાનગીને એ ફ્રેશ રાખવાનું કામ કરે છે, અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. તેલ ગરમ થાય એટલે એમાં આપણે નૂડલ્સ એડ કરી દઈશું. હવે આ બાફેલા નૂડલ્સ છે એને આપણે તેલમાં છૂટા છૂટા એડ કરી દઈશું. ઓકે. ધ્યાન રાખવાનું છે કે આપણે થોડા છૂટા છૂટા જ એડ કરીએ, નહીં તો એ ચીપકી જશે. એમ તો આ તળાઈ જાય પછી આપણે એને ભૂકો કરીને જ ભેલમાં એડ કરવાના છીએ. નૂડલ્સને ઓલરેડી આપણે બોઇલ કરીને જ રાખ્યા હતા, અને ફૂલ બોઇલ કરી લીધા હતા. કોઈ 70-80% કુક કરવાના એવું કંઈ ખરું? 100% એને બાફી જ નાખવાના. ઓકે. ને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહીશું, કેમ કે બાફેલા છે તો બહુ જલ્દી બળી જશે જો આપણે ધ્યાન નહીં રાખીએ તો. આને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ કરવાના છે, કેમ કે કલર બહુ ડાર્ક ના થવો જોઈએ, કલર લાઇટ જ રાખવાનો છે. બરાબર, આ રીતે આપણે એને ફ્લિપ કરીએ છીએ. બંને બાજુથી બરાબર તળાઈ જાય એના માટે, કેમ કે નૂડલ્સ છે એકદમ ગીચ હોય છે, તો એને આપણે વધારે ફ્લિપ કરશું એટલા જલ્દી ફ્લિપ થશે નહીં. એને ડાયરેક્ટ આખું જ ઊંધું કરવું પડશે આપણે. યસ. એકદમ ક્રિસ્પી થાય એવા આપણે એને તળી લેવાના છે. નૂડલ્સ આપણા તળાઈ ગયા છે, આપણે એને કાઢી લઈશું.
હવે આ નૂડલ્સ ઠંડા થાય પછી આપણે એને ભૂકો કરી લઈશું. ઓકે. નૂડલ્સ આપણે તળી લીધા હતા, એ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને હાથેથી છૂટા કરી લઈશું અને એનો અનઇવન ભૂકો કરી લઈશું. Okay. એકદમ ભૂકો નથી કરવાનો, થોડું અનઇવન રાખશું, અમુક મોટા અમુક નાના પીસ એ રીતે. આ ભેલ ખાવામાં એકદમ ચટપટી, ટેંગી, બહુ જ ક્રિસ્પી અને બહુ જ મજા આવે છે. પણ આને આપણે ખાલી ઇન્સ્ટન્ટ ખાવી પડે છે, એટલો ફરક પડે છે કેમ કે નૂડલ્સ છે ભેલ છે અને જો એમાં ચટણી ને બધું એડ કરીએ છીએ તો એ સોગી વધારે થઈ જાય છે. ઓકે. હવે આપણે આમાં બધા વેજીટેબલ એડ કરી લઈશું. એના માટે મારા પાસે કોબીજ છે અહીંયા. બધા વેજીટેબલને એકદમ પતલા અને લાંબી સ્લાઇસમાં કટ કરવાના છે કેમ કે આ બધા વેજીટેબલ કાચા છે. આપણે એક પણ વેજીટેબલ કુક કરીને નથી લીધું, બધું જ કાચું જ લેવાનું છે. ઓકે. કોબીજ લઈશું, કેપ્સિકમ, ગાજર, ડુંગળી. તમને કાચી ડુંગળી નહીં ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ચાઇનીઝ છે તો ડુંગળીનો ટેસ્ટ તો સારો જ લાગશે. જોઈએ. હા. બીટ છે, હવે આપણે એમાં મીઠું નાખશું. મીઠું આપણે બહુ જ સાચવીને નાખવાનું છે કેમ કે નૂડલ્સમાં ઓલરેડી મીઠું હોય છે. આપણે બોઇલ કરીએ ત્યારે મીઠું નાખ્યું હોય છે અને વેજીટેબલના ભાગનો જ આપણે નાખશું કેમ કે બીજા જે સોસીસ નાખશું ને એમાં પણ મીઠું હોય છે, તો એ આપણે સાચવીને નાખશું. ઓકે. મીઠું નાખશું, મરીનો પાવડર. ચાઇનીઝ રેસીપી હોય એટલે બે મસાલા કોમન હોય, મીઠું અને મરી. બિલકુલ. એમાં આપણે લાલ મરચું પાવડર કે હળદર કે એવો આપણે ઉપયોગ બિલકુલ નથી કરતા કારણ કે ઓલરેડી સોસીસમાં બધું એ અવેલેબલ હોય જ છે. હવે એમાં આપણે શેઝવાન સોસ નાખશું. એક મોટી ચમચી જેટલો લીધો છે. એક નાની ચમચી જેટલું આપણે એમાં સોયા સોસ એડ કરશું. અને થોડો ટેંગી ટેસ્ટ આપવા માટે ટમેટો કેચઅપ એડ કરશું. અને થોડો લીંબુનો રસ. હવે આ બધી વસ્તુને આપણે એકદમ બરાબર મિક્સ કરી લઈશું અને થોડી સ્પીડમાં કરશું, નહીં તો આપણી ભેલ સોગી થઈ જશે. આને આપણે ચાઇનીઝ કોલ્ડ ભેલ પણ કહી શકીએ, ઇન્સ્ટન્ટ બની જાય છે. નૂડલ્સ આપણે પહેલેથી તળીને રાખ્યા હોય તો બહુ જ ક્વિકલી બની જાય છે. અને આ જે આપણે નૂડલ્સ તળીને રાખીએ છીએ એને આપણે 1 વીક સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. બિલકુલ. પછી બહુ વધારે ટાઈમ હશે તો એકદમ ફ્રેશ નહીં રહે, એટલે 1 વીક સુધી એને આપણે આરામથી સ્ટોર પણ કરી શકીએ છીએ. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. ઓકે. ચાઇનીઝ ભેલ બનાવવા માટેની સામગ્રી: 1 કપ નૂડલ્સ, 1/2 કપ લાંબા સમારેલા કેપ્સિકમ, 1/2 કપ લાંબા સમારેલા ગાજર, 1/2 કપ લાંબી સમારેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
ચાઇનીઝ ભેલ આપણી બની ગઈ છે. એના ઉપર મેં લીલી ડુંગળી અને કોથમીર નાખી છે, કેમ કે લીલી ડુંગળી અને કોથમીર વગર તો ચાઇનીઝ અધૂરું છે. બિલકુલ. એકચ્યુઅલી ઇન્ડિયન ચાઇનીઝ છે એ અધૂરું છે કોથમીર વગર તો કોઈ પણ રેસીપી. બિલકુલ. અને બને એટલે આપણે જલ્દી ખાઈ લેવાની, કેમ કે સોગી સોગી થઈ થઈ જશે. ચલો તો ભાઈ રેડી છે આપણી ચાઇનીઝ ભેલ, અને આ રીતે તમે પણ ઘરે ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેલ બનાવી શકો છો. થેન્ક યુ સો મચ તમે આવ્યા અને તમે એક સરસ રેસિપી બંને અમારા વ્યુઅર સુધી પહોંચાડી એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો-પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.